ગૌસેવા માટે 3.5 એકર જમીનનું દાન. દેવગઢ બારિયામાં ગૌસેવા અને ગૌરક્ષણના પવિત્ર કાર્યને વેગ આપતા દેવગઢ બારિયાના પદ્માવતી ટ્રેક્ટર્સના માલિક અને ગૌભક્ત શ્રી અમરભાઈ જૈન દ્વારા શ્રી કામધેનુ ગૌશાળાને 3.5 એકર ખેતીની જમીન દાનમાં અર્પણ કરવામાં આવી. મેંદરા ગામે આવેલી આ જમીનનો ઉપયોગ ગૌશાળાની ગૌમાતાઓ માટે લીલા ઘાસચારાની વ્યવસ્થા માટે થશે. આ પ્રસંગે રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત પ્રદેશ પ્રચારક શ્રી અંકેશભાઈ પ્રજાપતિના હસ્તે વૈદિક વિધિ બાદ દાતા શ્રી અમરભાઈ જૈન અને ગૌ સેવક સાગરભાઈનું ભગવા સાથે સન્માન કરવામાં આવ્યું. શ્રી અંકેશભાઈએ સમાજને જન્મદિવસ જેવા પ્રસંગો ગૌ સેવા અને ગૌદાનથી ઉજવવાની અપીલ કરી. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા. જય તું સનાતન, જય ગૌ માતા, જય શ્રી રામ. ગૌદાન મહાદાન આ સૂત્રને સાર્થક કરતા શ્રી દેવગઢ બારિયા કામધેનુ ગૌશાળામાં હાલમાં 149 જેટલા ગૌવંશને ઘાસચારામાં પડતી તકલીફને ધ્યાનમાં લઈ પ્રખર રાષ્ટ્રવાદી પદ્માવતી ટ્રેક્ટર્સ દેવગઢ બારિયાના માલિક પ્રખર ગૌરક્ષક આદરણીય શ્રી અમરભાઈ જૈન દ્વારા દેવગઢ બારિયાથી 4 કિલોમીટર દૂર મેંદરા ગામે આવેલ તેમની પોતાની ખેતીની જમીન 3.5 એકર જમીન ગૌશાળાને આજરોજ દાનમાં આપેલ છે, જે ખૂબ જ મહાદાન કહેવાય. અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત અને શ્રી કામધેનુ ગૌશાળા પરિવાર દેવગઢ બારિયા તેમનો ખૂબ ખૂબ ભગવામય આભાર માને છે. જય તું સનાતન, જય ગૌ માતા, જય સિયારામ.